ત્યાર પછીની આવૃત્તિ 3 ઉમેરતા 48 થશે અને છેલ્લા વર્ગની આવૃત્તિ 2 ઉમેરતા 50 થશે. હવે આપણને સંગૃહિત આવૃત્તિ મળી ચૂકી છે, એટલે કે સંચય આવૃત્તિ પ્રાપ્ત થાય છે. હવે આ દરેક સંગૃહિત આવૃત્તિને આપણે સંગૃહિત શતમાન આવૃત્તિમાં ફેરવશું. હવે પ્રત્યેક વર્ગની સંગૃહિત આવૃત્તિને શતમાન આવૃત્તિમાં ફેરવવા માટે પ્રત્યેક આવૃત્તિને આપણે સંગૃહિત આવૃત્તિને 100 વડે ગુણીશું અને n એટલે કે ટોટલ સંખ્યા 50 વડે ભાગીશું. તો તમે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે દરેક આવૃત્તિને સંગૃહિત શતમાન આવૃત્તિમાં ફેરવતા સૌથી પ્રથમ આવૃત્તિ મળશે 2, પછી છે 8, પછી છે 18, પછી છે 38, પછી છે 64, 80, 90, 96 અને 100. આમ પ્રત્યેક સંગૃહિત આવૃત્તિને આપણે સંગૃહિત શતમાન આવૃત્તિમાં ફેરવી છે. ત્યારબાદ તમે સ્ક્રીન પર આલેખ જોઈ શકો છો. આલેખની એક્સ ધરી પર ઉચ્ચ મર્યાદા દર્શાવી છે, પ્રત્યેક વર્ગની ઉચ્ચ મર્યાદા દર્શાવી છે અને વાય ધરી પર સંગૃહિત શતમાન આવૃત્તિ દર્શાવી છે. સૌથી નીચેનો વર્ગ એનાથી એક આગળનો વર્ગ લીધો છે, એટલા માટે છે 29.5, ત્યાર પછી છે 44.5, ત્યાર પછી 49.5, 54.5, 59.5, 64.5, 69.5, 74.5, 79.5 અને 84.5. એક્સ ધરી પર પ્રત્યેક વર્ગની ઉચ્ચ મર્યાદા દર્શાવી છે અને વાય ધરી પર 10નું સ્કેલ માપ લઈને આવૃત્તિએ દર્શાવી છે. હવે પ્રત્યેક ઉચ્ચ મર્યાદાની સામે એટલે કે જે તે વર્ગની સામે આપેલી સંગૃહિત શતમાન આવૃત્તિને આપણે આલેખ પર દર્શાવીશું. તમે જે અગાઉ ઉદાહરણમાં જોયેલું કે પ્રથમ વર્ગ છે એની સામેની આવૃત્તિ છે સંગૃહિત શતમાન આવૃત્તિ છે 2, એટલે કે તમે જોઈ શકો છો કે સૌ પ્રથમ આવૃત્તિમાં નીચે આલેખને ધરી પર ટચ કરવા માટે 0 આવૃત્તિ લીધી છે. ત્યાર પછી 44.5ની સામે આવૃત્તિ લીધી છે 2, ત્યાર પછીનો વર્ગ માટે આવૃત્તિ લીધી છે 8, ત્યાર પછી 18. આમ પ્રત્યેક આવૃત્તિ સંગૃહિત શતમાન આવૃત્તિ આલેખ પત્ર પર દર્શાવી અને તેનો આલેખ દોરતા આપણને S આકારનો આલેખ મળે છે, જે સંગૃહિત શતમાન આવૃત્તિ આલેખ તરીકે ઓળખાય છે. હવે મિત્રો, આ સંગૃહિત શતમાન આલેખ પરથી આપણે શતાંશ શોધવું છે. ધારો કે આપણે જે આલેખ જોયા એમાં આપણે 70મો શતાંશ P70 શોધવો છે કે તેની આગળ કેવો પ્રાપ્તાંક છે તે જાણવું છે. તો આલેખ પરથી શતાંશ શોધવા માટે P70 એટલે કે y 70 થી 80 વચ્ચે જે આપેલો છે ત્યાંથી 70 થી તમે આડી ધરી દોરશો તો આલેખને જ્યાં ટચ કરે છે ત્યાંથી લંબ રેખા દોરતા આપણને પ્રાપ્તાંક મળશે 66. એટલે કે અહીં P70ની કિંમત મળે છે 66, જેનું અર્થઘટન આ રીતના કરી શકાય કે જૂથના 70% વિદ્યાર્થીઓ કરતાં ચડિયાતો હોય તેવો વિદ્યાર્થીનો પ્રાપ્તાંક 66 છે. હવે મિત્રો, આપણે શતાંશનો ઉપયોગ જોઈશું. શતાંશનો ઉપયોગ શું થાય છે કે જૂથમાં અમુક ટકા વિદ્યાર્થી કરતાં ચડિયાતી વિદ્યાર્થીનો પ્રાપ્તાંક શોધો. એટલે કે કોઈ પણ જૂથમાં જેટલા ટકા વિદ્યાર્થીનો આપણે ચડિયાતો વિદ્યાર્થીનો પ્રાપ્તાંક શોધવો હોય તો એના માટે શતાંશ આપણને ઉપયોગી છે. ત્યારબાદ જૂથના વિદ્યાર્થીઓને તેમની સિદ્ધિના સંદર્ભમાં પેટા જૂથમાં વહેંચવા માટે, એટલે કે અલગ અલગ સિદ્ધિ કોઈ પણ જૂથમાં અલગ અલગ સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓ હોય છે, તો આ પ્રત્યેક વિદ્યાર્થીઓને કયા જૂથમાં આવે છે તે શોધવા માટે આપણને શતાંશ ઉપયોગી છે. ત્યારબાદ છે માનાંક તરીકે કોઈપણ વિદ્યાર્થીના પ્રાપ્તાંકને મોટી સંખ્યાના વિદ્યાર્થીના પ્રાપ્તાંક સાથે સંબંધિત કરી તેમનું જૂથમાં સ્થાન જાણવા માટે. તમને ખબર છે કે બુદ્ધિ કસોટીના અલગ અલગ પ્રકારની કસોટી આપણે રચીએ ત્યારે આપણને માનાંકો સ્થાપના કરવા પડે છે. આ માનાંકોના સ્થાપન માટે આપણને શતાંશ ઉપયોગી છે. ત્યાર પછી હવે આપણે પ્રતિશત ક્રમાંકનો અર્થ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં જોયું પર્સન્ટાઇલ વિશે. હવે આપણે જોશું પ્રતિશત ક્રમાંક વિશે. પ્રતિશત ક્રમાંક એ
શેષાંતસની વ્યસ્ત બાબત છે. પ્રાપ્તાંક 70નો પ્રતિશત ક્રમાંક શોધવો એટલે 17મું પ્રાપ્તાંક મેળવનાર વિદ્યાર્થીઓ તેના જૂથના કેટલા ટકા વિદ્યાર્થીઓ કરતાં ચડિયાતા છે તે શોધવું. જ્યારે આપણે પર્સન્ટાઇલ એટલે શેષાંશમાં જોયું કે જ્યારે આપણને સ્કોર આપેલું હોય કે પ્રાપ્તાંક આપેલું હોય ત્યારે આપણે એનું પર્સન્ટાઇલ શોધ્યું. હવે આપણને પર્સન્ટાઇલ આપેલું છે તેના પરથી આપણે એનું ક્રમાંક શોધીશું. સાદું ક્રમાંક જ્યારે આપેલું હોય ત્યારે પ્રતિશત ક્રમાંકની ગણતરી કઈ રીતે થાય તે આપણે જોશું. એના માટેનું સૂત્ર છે PR એટલે પ્રતિશત ક્રમાંક. એના માટેનું સૂત્ર છે PR ઇઝ ઇક્વલ્સ ટુ 100 માઇનસ ઇન્ટુ બ્રેકેટ 100 ઇન્ટુ R માઇનસ 50 ડિવાઇડેડ બાય N. અહીંયા PR એટલે પ્રતિશત ક્રમાંક, R એટલે સાદો ક્રમાંક. જ્યારે આપણે વર્ગમાં કે જે તે જૂથમાં સાદો ક્રમાંક આપેલું હોય ત્યારે એ છે R અને N એટલે કુલ સંખ્યા, જે તે જૂથની કુલ સંખ્યા. એના માટે આપણે ઉદાહરણ જોશું. જ્યારે આપણી પાસે રો ડેટા કાચા પ્રાપ્તાંકો આપેલા હોય એમાં ઉદાહરણ છે 60ના વર્ગમાં જયનો ક્રમાંક 8 છે. અહીંયા વર્ગ છે જેમાં 60 વિદ્યાર્થી છે, જેમાં જયનો ક્રમાંક 8 છે, એનું રેન્ક જે છે 8 છે. તો તેનો પ્રતિશત ક્રમાંક શોધી અર્થઘટન કરો. એના માટેનું જે આપણે સૂત્ર જોયું PR ઇઝ ઇક્વલ્સ ટુ 100 માઇનસ ઇન્ટુ બ્રેકેટ 100 ઇન્ટુ R માઇનસ 50 ડિવાઇડેડ બાય N. જ્યાં 100 એ તો એ જ સંખ્યા આવશે અને ઇન્ટુ બ્રેકેટ 100 ઇન્ટુ R છે આપણા પાસે 8, કેમ કે જે સાદો ક્રમાંક છે જયનો વર્ગમાં એ છે 8 માઇનસ 50 આપણા સૂત્રમાં દર્શાવેલું છે ડિવાઇડેડ બાય N. N એટલે વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થી છે, જે આપણા પાસે વર્ગ છે એમાં કુલ સંખ્યા કેટલી છે. N ઇઝ ઇક્વલ્સ ટુ 60. સો આ સૂત્રને સિમ્પ્લિફાય કરતાં આપણે મેળવશું PR ઇઝ ઇક્વલ્સ ટુ 87.5. અહીંયા પર્સન્ટાઇલ રેન્ક મળ્યું આપણને 87.5. હવે આ પર્સન્ટાઇલને કેવી રીતે અર્થઘટન કરવું. પ્રતિશત ક્રમાંક 87.5 ધરાવનાર જય તેના જૂથના 87.5% જેટલા વિદ્યાર્થીઓ કરતાં ચડિયાતી સિદ્ધિ ધરાવે છે. જ્યારે આપણે પર્સન્ટાઇલમાં જોયું કે 8મું જે છે રેન્ક છે એના જગ્યાએ આપણે કાચો પ્રાપ્તાંક આપેલું હતું, અહીંયા રેન્ક આપેલું છે. એનો અર્થઘટન આવી રીતે થશે કે પ્રતિશત ક્રમાંક જ્યારે 87.5 હોય એનો અર્થ એ છે કે તે વિદ્યાર્થી તે જૂથના 87.5% જેટલા વિદ્યાર્થીઓ કરતાં ચડિયાતી સિદ્ધિ ધરાવે છે. જ્યારે આપણી પાસે આવૃત્તિ વિતરણ આપેલું હોય ત્યારે આવૃત્તિ વિતરણ પરથી પ્રતિશત ક્રમાંક કઈ રીતે શોધવાનું હોય એના માટેનું પણ સૂત્ર છે PR અગેન એટલે પર્સન્ટાઇલ રેન્ક ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટુ બ્રેકેટ F પ્લસ X માઇનસ L ઇન્ટુ F ડિવાઇડેડ બાય I બ્રેકેટ ઓવર ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય N. આ સૂત્રમાં આપેલી સંજ્ઞાઓને આપણે જોશું. અહીંયા X ઇઝ ઇક્વલ્સ ટુ આપેલો પ્રાપ્તાંક, જે તે પ્રાપ્તાંક માટે આપણે પર્સન્ટાઇલ રેન્ક શોધવાનું છે તે છે X, દેટ ઇઝ આપેલો પ્રાપ્તાંક. L ઇઝ ઇક્વલ્સ ટુ જે વર્ગમાં X છે, X એટલે આપનો પ્રાપ્તાંક છે તેની નીચેની હદ, દેટ ઇઝ લોઅર લિમિટ. L ઇઝ ઇક્વલ્સ ટુ લોઅર લિમિટ ઓફ ધ ક્લાસ જ્યાં આપણો પ્રાપ્તાંક આવેલું છે. F ઇઝ ઇક્વલ્સ ટુ જે વર્ગમાં X છે, જે પ્રાપ્તાંક આપણે આપેલું છે તે વર્ગની આવૃત્તિ F. I ઇઝ ઇક્વલ્સ ટુ જે વર્ગમાં X છે આપણો પ્રાપ્તાંક છે તે વર્ગની વર્ગ લંબાઈ. મિત્રો બધા વર્ગોની વર્ગ લંબાઈ જુદી જુદી હોઈ શકે છે, એટલે આપણને ખાસ નોંધવાનું કે I ઇઝ ઇક્વલ્સ ટુ જે વર્ગમાં X છે તે વર્ગની જ લંબાઈ આપણને લેવાની હશે. F ઇઝ ઇક્વલ્સ ટુ જે વર્ગમાં X છે તેની હેઠળની
વર્ગોની સંચય આવૃત્તિ, આપણા પાસે વર્ગો હશે, એ વર્ગોમાં જે વર્ગમાં x છે તેના નીચેના વર્ગોની સંચય આવૃત્તિ આપણને લેવાની હશે. n ઇઝ ઇક્વલ્સ ટુ આવૃત્તિ વિતરણમાં પ્રાપ્તાંકોની સંખ્યા, આખા આવૃત્તિ વિતરણમાં જેટલા પણ પ્રાપ્તાંકો આવેલા છે તે પ્રાપ્તાંકોની ટોટલ એટલે n. હવે આપણે એના પરથી એક ઉદાહરણ જોશું. અહીંયા પ્રાપ્તાંકો જે છે વર્ગ સ્વરૂપે આપેલા છે, એના પાસે આવૃત્તિ પણ આપેલી છે. હવે આપણો પ્રશ્ન છે કે 45 ગુણ મેળવનારનો પ્રતિશત ક્રમાંક શોધવાનું છે. તો હવે આપણે પ્રાપ્તાંકો વર્ગ જોઈ શકીએ છીએ. નીચેથી શરૂ કરીએ. 10 થી 19, 20 થી 29, 30 થી 39, 40 થી 49, 50 થી 59, 60 થી 69, 70 થી 79, 80 થી 89, 90 થી 99. આ પ્રમાણે આપણે વર્ગ આપેલા છે. તેના સામેની આવૃત્તિ નીચેથી શરૂ કરીએ. 5, 10, 12, 13, 15, 14, 12, 5 અને 13 આપેલી છે. હવે આપણે સૌપ્રથમ જે છે પ્રતિશત ક્રમાંક શોધવા માટે સંગ્રહિત આવૃત્તિ મેળવી પડશે. સંગ્રહિત આવૃત્તિ એટલે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી પણ એને કહેવાય. એના માટે આપણે સૌથી છેલ્લો જે વર્ગ છે પ્રાપ્તાંક વર્ગ, એના સામેની આવૃત્તિમાં એના ઉપરના વર્ગની આવૃત્તિ ઉમેરવાની રહેશે. જેમ કે સૌથી નીચેનું વર્ગ છે પ્રાપ્તાંક વર્ગ છે 10 થી 19, એનું આવૃત્તિ છે, એની આવૃત્તિ છે 5. એમાં એનું પહેલાંની આવૃત્તિ ઉમેરવાનું જે છે 10, એ ઉમેરતા આપણે મળશે 15. 15માં પછી 12 ઉમેરતા આપણને મળશે 27. પછી 27માં 13 ઉમેરતા આપણને મળશે 40. 40માં પછી 15 ઉમેરતા આપણને મળશે 55. 55માં 14 ઉમેરતા આપણને મળશે 69. 69માં 12 ઉમેરતા આપણને મળશે 81. પછી એમાં 5 ઉમેરતા આપણને મળશે 86 અને પછી એમાં 3 ઉમેરતા આપણને મળશે 89. આ પ્રમાણે આપણે કુલ સંખ્યા જે છે આ પ્રાપ્તાંક વર્ગની આવૃત્તિઓનો જે ટોટલ છે n એ મળશે 89. આ રીતે આપણે સંગ્રહિત આવૃત્તિ મેળવશું. હવે એના માટે જે આપણે ફોર્મ્યુલા જોયું હતું એ જ ફોર્મ્યુલાનું ફરીથી ઉપયોગ કરવાનું રહેશે. એ ફોર્મ્યુલા આપણે જોયું, એના માટેના આપણે જે છે નોટિફિકેશન્સ જોયા. હવે અહીંયા PR અગેન પર્સન્ટાઇલ રેન્ક ઇઝ ઇક્વલ્સ ટુ F પ્લસ X માઇનસ L ઇન્ટુ F ડિવાઇડેડ બાય I બ્રેકેટ ઓવર ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય 9. હવે આપણે કિંમતો મૂકશું. અહીંયા F ઇઝ ઇક્વલ્સ ટુ આપણે મૂક્યું છે 27. 27 એટલે આપણે આ વર્ગમાં જોઈ શકીએ છીએ કે જે તે વર્ગમાં 45 આવેલું છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 45 જે ગુણ છે એ 40 થી 49 પ્રાપ્તાંક વર્ગમાં આવેલું છે. સો જે તે વર્ગના નીચેના વર્ગની સંચય આવૃત્તિ આપણે જોઈ શકીએ છીએ કે 30 થી 39 એને નીચેનું વર્ગ છે અને ત્યાંની સંચય આવૃત્તિ છે 27. એટલે આપણે Fની જગ્યાએ મૂક્યું છે 27 પ્લસ X આપણે ખબર છે કે પ્રાપ્તાંક જે આપણે આપેલું છે 45, એના માટે આપણે Xની જગ્યાએ 45 મૂક્યું છે માઇનસ L એટલે લોઅર લિમિટ. શેની લોઅર લિમિટ? જે પ્રાપ્તાંક વર્ગમાં અમારું પ્રાપ્તાંક આવેલું છે એ છે 40 થી 49, એની જે લોઅર લિમિટ છે તે આપણે લીધી છે 39.5. તમે ત્યાં જોઈ શકો છો કે પ્રાપ્તાંક વર્ગમાં જે છે લોઅર લિમિટ છે 40, પણ આ કન્ટિન્યુઅસ સિરીઝ નથી એટલે આપણને એને કન્ટિન્યુઅસ સિરીઝમાં કન્વર્ટ કરીને એમને 39.5 મૂક્યું છે ઇન્ટુ F એટલે જે તે વર્ગની આવૃત્તિ, તે વર્ગ છે 40 થી 49, એની આવૃત્તિ છે 13, એના માટે આપણે 13 મૂક્યું છે ડિવાઇડેડ બાય I એટલે ક્લાસની જે લેન્થ છે તે વર્ગની જે લંબાઈ છે તે છે 10. મિત્રો અહીંયા ખાસ નોંધવાનું કે જે તે વર્ગની જે લંબાઈ છે એ જ લેવાની. એ પણ બને કે
બધા વર્ગોની લંબાઈ જે છે એ જુદી જુદી હોઈ શકે છે. એટલે આપણને ખાસ એ વર્ગની કેટલી લંબાઈ છે 40 થી 49ની વર્ગ લંબાઈ છે 10 એ મૂક્યું છે ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય n. અહીંયા n છે કુલ સંખ્યા. આપણે જોયું કે ટોટલ આવૃત્તિ જે છે એ છે 89. આને સિમ્પ્લિફાઈડ કરતા આપણે મેળવશું percentile rank is equals to excuse me percentile rank is equals to 38.37. હવે આનું અર્થઘટન કઈ રીતે થશે? અહીંયા percentile rank is equals to 38.37 છે. એનું અર્થઘટન એ થાય કે જ્યારે આવૃત્તિ વિતરણમાં જે વ્યક્તિ 45 ગુણ મેળવ્યા છે તેનો પ્રતિશત ક્રમાંક 38.37 છે. એટલે કે 45 ગુણ મેળવનાર વ્યક્તિ તેના 38.37% વ્યક્તિઓ કરતાં આગળ છે. અહીંયા પણ પ્રતિશત ક્રમાંક આપણે બે સ્વરૂપે મેળવી શકાય. એક તો સૂત્રોના મદદથી, પણ જ્યારે આપણે પાસે સૂત્ર ના હોય ત્યારે આપણે આલેખ પરથી પણ પ્રતિશત ક્રમાંક શોધી શકીએ છીએ. અહીંયા જ્યારે પ્રાપ્તાંક વર્ગ આપેલું છે આપણે જોઈ શકીએ છીએ સ્ક્રીન ઉપર પ્રાપ્તાંક વર્ગ આપેલું છે અને આવૃત્તિ આપેલી છે. અહીંયા પ્રાપ્તાંક વર્ગ જોઈએ, નીચેથી શરૂ કરીએ 40 થી 44, 45 થી 49, 50 થી 54, 55 થી 59, 60 થી 64, 65 થી 69, 70 થી 74, 75 થી 79. આ પ્રમાણે આપણે આપણા પાસે વર્ગ આપેલા છે અને આવૃત્તિ છે આપણી પાસે. નીચેથી શરૂ કરીએ 1, 3, 5, 10, 13, 8, 5, 3 અને 2. આ પરથી આપણે સૌથી પ્રથમ જે છે સંગ્રહિત આવૃત્તિ મેળવશું. હવે સંગ્રહિત આવૃત્તિ જે આપણે જોયું કે સૌથી નીચેના પ્રાપ્તાંક વર્ગમાં જે તે વર્ગની આવૃત્તિને ઉપરના પ્રાપ્તાંક વર્ગની આવૃત્તિ સાથે ઉમેરવું. 40 થી 44 જે છે આવૃત્તિ એની છે 1, એમાં ઉમેરવાનું 40 થી 49 જે વર્ગ છે